હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. તો આલુ પરોઠા બનાવવાના છે એટલે બે કટકા બટાકાના કરી લઉં અને આ બાજુ પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. બે કટકા કરેલા હોય તો ફટોફટ બફાઈ જાય. કટકા થઈ ગયા છે, હવે અંદર નાખી લઉં. નાખી લઉં બધા આ રીતે. તો થોડું મીઠું પણ એડ કરી લઉં અંદર અને ઢાંકી લઉં એટલે બફાઈ જાય. કંઈ ધાણા ને એવું બધું કમ્પ્લીટ કરી લઉં. મસ્ત રીતના બટાકા બફાઈ ગયા છે ને અત્યારે ઉતાર્યા તો જો ધુવાડો પણ અંદરથી નીકળે છે. તો હવે એની છાલ કાઢી લઉં. તો હવે છીની લીધા છે આનાથી બટાકા અને આવી રીતના કરી લીધું છે. પછી અહીંયા લોટ એટલે તું બનાવે શું કહેવાય? મને કઈ ખબર નથી. પરોઠા બનાવો. પરોઠા બનાવે? ઓ, મેં બનાવતા જોયા નહીં, પહેલી વખત જોયું. આ તો તું બનાવતા કેવા લાગે છે જોઈશ. મેં હોય પહેલી વાર બનાવું છું, પણ જોઈએ કે કેવો બને. પછી કમેન્ટ કરીને કહેજો કે હું કેવા બનાવ્યા છે. ભૂલ તો વધારે કાઢશે બધા એવું લાગે છે. તો બટાકાનું છીનીને લઈ લીધું છે, બાફીને પછી છીન્યું છે. હા ફ્રેન્ડ્સ, અને ડુંગળી થોડીક, મરચાં, પછી લોટ બાંધી લીધો છે. તો ધાણા, મીઠા લીમડાના પાન અને અહીંયા લસણ અને આદુની પેસ્ટ થોડીક બનાવી લીધી છે અને બધું મેં રેડી કરી લીધું છે. હવે ચૂલો સળગાવી દઉં અને બનાવું. આપણે ડાયરેક્ટ એડ કરવાનું એટલે ખબર. જીરું નાખી દઉં. બીજું શું નાખવાનું? અને આદુ અને લસણની પેસ્ટ આવે એમ થોડી ગમથી, વધારે નહીં, થોડી ગમથી. આસન લીમડીના પાન. આસન મરચાં હાવ ઝીણા ઝીણા. ડુંગળી એડ કરી લઉં. પહેલી વાર બનાવે છે, કેવા લાગે પરોઠા હવે પછી કહીશું. કોઈ દિવસ બનાવ્યા નથી આલુ પરોઠા. બીજા બનાવ્યા હતા મેથીના. એ તો જેટલા ગમે બધો મસાલો એડ કરી લઉં. હું છે ને આવી રીતના બધું એક હંગાત કાઢીને એડ કરી દઉં. એક એક વસ્તુ મને નાખવાનું એવું મને નહીં ગમતું. કેવી ગરમી થઈ? ગરમી ખૂબ જ થઈ છે ને આવું મહેનત કરીને બનાવે ને એ વસ્તુની મીઠાશ કંઈક અલગ જ હોય એમ. આમાં પાછી મીઠાશ આવે? ચાલ ને, છેલ્લે હું જોઈ લઈશ કેવી મીઠાશ આવે છે રેખુના હાથના આલુ પરોઠા. તમે પણ કમેન્ટ કરીને કહેજો કે હું કેવું બનાવું ને નવા આવ્યા તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. સબસ્ક્રાઇબ તો કરતા નથી, ખાલી વિડીયો જોવે. સબસ્ક્રાઇબ બહુ જ ઓછા થઈ ગયા છે. વ્યૂઝ પણ અમને કોઈ સપોર્ટ નહીં કરતું, કોઈ સારી એવી કમેન્ટ પણ નહીં કરશે. મસ્ત, કેવો મસ્ત મસાલો તૈયાર કરી લીધો છે ને ટેસ્ટ પણ બહુ મસ્ત આવે છે. હા સંજુ, ટેસ્ટ આવે? તું ચાખી લઈ દે. તો ચાખવું જ પડે જ કે પહેલી વાર બનાવતા હોય તો. તો આવી રીત કરી લઉં એટલે પછી અંદર ફટોફટ મૂકી દેવાય, મોડું જ નહીં થાય. એટલે દૂરથી તું જોતો હોય ને તને કઈ સુગંધ નહીં આવે. આમાં તને તારીફ કરવાની આદત જ નહીં. કોઈ દિવસ તમારું ખોટું ના બોલીશ ને વધારે. તારીફ નહીં કરતો એનો મતલબ નહીં કે પ્રેમ નહીં કરતો હોય કે. કોકનો હોય સ્વભાવ એવો, બોલવાનું નહીં હોય. સારું સારું. હું તો ભોળિયો માણસ કહેવાય ને એટલે કઈ નહીં તારીફ કરું. રોટલી બની લો હવે. હા, હવે અંદર મૂકી દઉં. બહુ નાનું નહીં લાગતું. નહીં, બરાબર છે, માપનું છે એટલું જ બનાવી દઉં, વધારે મૂકીશ નહીં. હવે છે ને ધીરે ધીરે
તો તૈયાર થઈ ગયો પરોઠો. છે ઘી પણ હું નહીં નાખતી, એમ મને એવું નહીં ભાવ પાછું. શીરામાંથી ભાવે, બીજા કશામાં નહીં. તેલ નાખને ચોટી જશે નીચે. મસ્ત એવો પરોઠો તૈયાર થઈ ગયો છે. આને કહેવાય ધુમાડા પરોઠો. ચૂલાનો, અને સ્વાદ લાગશે, દેખજે ગેસમાં નહીં લાગતો હોય ને એવો સ્વાદ લાગશે. ગેસનું રાંધેલું છે ને મને બિલકુલ પસંદ નહીં, તો પછી સ્વાદ જ નહીં આવે. બસ તારે વધારે તો નહીં જ બોલી. પરોઠો, આલુ પરોઠો પહેલી વાર બનાવ્યો છે. કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમે કેવો બનાવ્યો છે. હું પહેલી વાર મારી અને રેખાના ગરમી ગરમી થઈ ગઈ છે. થોડીક અલગ સ્ટેપ કરીને બનાવું છું. આવી જ રીતના હું બનાવતી ને તો આગળ પડતું. અત્યારે બધા બની ગયા હોય. એક સાઈડ વધારે નથી થઈ. આમાં ઉતાવળ થાય ને. ફ્રેન્ડ્સ તમે પણ આવી જ રીત બનાવજો, ફટોફટ બને. ઓલાથી એવું તો જરાય નહીં, જલ્દી બનતું નહીં. તો ફ્રેન્ડ્સ હું પરોઠા બનાવી લીધા છે અને હવે જમવા માટે બેસી છીએ. અને હેન્ડ સંજુ જમવા બેસી જા આવ્યો અને સંજુ હેન્ડ જમવા માટે. અને પરોઠા બની ગયા છે, થોડીક રોટલી બનાવી અને ગવારનું શાક. તો જમી લઈએ હવે. તો આવા પરોઠા હું બનાવ્યા છે ફ્રેન્ડ્સ. તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવા બન્યા. પહેલી વાર બનાવ્યા છે, હવે ટેસ્ટ કરીને પણ કહું તમને. અને ગવારનું શાક અને આ રોટલી બનાવી છે થોડીક. તો હેન્ડો જમી લઈએ. તો જોઈએ કેવા પરોઠા બન્યા છે. મસ્ત બન્યા છે નહીં? મસ્ત ટેસ્ટ કરી જોઉં હું સંજુ. આમાં દહીં હોય ને તો મજા પડે મસ્ત. આમાં દહીં હોય ને તો મજા પડી જાય, પણ અહીંયા દહીં નથી મળતું. મળે છે પણ દુકાનનું એ નહીં ભાવતું. દુકાનમાં તો ઠંડુ હોય, ફ્રીજમાં મૂકેલું નહીં ગમે એવું. અમે ફ્રેન્ડ્સ નજીક હોય તો બધાને ચખાડું. હવે અમે ખાઈ લઈએ. તો કેવા લાગ્યા પરોઠા કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પાછી ઘડે ઘડે કહું છું. અને આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ. નવા આવ્યા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો ફ્રેન્ડ્સ. અને આ મારો નાનો અમથો બ્લોગ છે, તમે શેર જરૂરથી કરજો.